વેલકમ બેક આપની યુટ્યુબ ચેનલ ચાક એન્ડ ડસ્ટરમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના પાર્ટ 2ની। તો શરૂઆત કરીએ એનું ડીપ એક્સપ્લેનેશન। લાઇક મેની પીપલ who work to create humor world took it very seriously। લાઇક મેની પીપલ બીજા લોકોની જેમ વુ કે જે લોકો પોતે હ્યુમર એટલે કે જે રમૂજ વૃત્તિ છે એને લગતું કંઈક સર્જન કરતા હોય, એ પછી કાર્ટૂન હોય કે મૂવી બનાવતા હોય, એ લોકોની જેમ જ વર્લ્ડ ટુક ઇટ વેરી સિરિયસલી। વર્લ્ડ પણ પોતાના કામ જે છે એ બધા જ કામને પોતે ગંભીરતાથી લેતા। હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ। પોતે જે કાર્ટૂન બનાવેલા હોય એની સામે પોતે સીટ ગ્લુમિલી એટલે કે નિરાશાપૂર્વક, પોતે ઘણીવાર નિરાશાપૂર્વક એની સામે જોઈને બેસી રહેતા। કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે અને પોતે એની સામે એ રીતે કોન્સન્ટ્રેટ કરતા, એ રીતે ધ્યાન આપતા જે રીતે પોતે એની અંદર કંઈક ઇમ્પ્રૂવ કરવા માગતા હોય, કંઈક એની અંદર સુધારો કરવા માગતા હોય એ રીતે। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ। વર્લ્ડ પોતે એમની સાથે જે લોકો કામ કરતા એમના જે ઓપિનિયન્સ, એમના જે સૂચનો છે એમને મહત્ત્વ આપતા, પરંતુ જે છેલ્લો જજમેન્ટ છે, છેલ્લો નિર્ણય છે એ હંમેશા એમનો પોતાનો રહેતો। વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ। કોઈ એક કાર્ટૂન બનાવે પછી જ્યારે પોતે એની તરફ નાખુશીપૂર્વક જોતા ત્યારે વોલ્ટ જે છે પોતાની ટીમમાં રહેલા બધા સભ્યોને પોતે એ કાર્ટૂન વિશે કોમેન્ટ કરવા માટે, કંઈક ટીકા ટિપ્પણી કરવા માટે બોલાવતા। વન આફ્ટર અનધર દે સ્પોક અપ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ। અને ગ્રુપના દરેક સભ્યો એક પછી એક પોતાનો જે મત છે એ રજૂ કરતા અને વોલ્ટે પોતાના કાર્ટૂન વિશે જે ટીકા ટિપ્પણી કરી હોય એના વિરોધમાં જ બધાનો મત જે છે એ રજૂ થયેલો હતો। આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ। અને બધા લોકોએ જ્યારે એ કાર્ટૂન એમને બનાવેલું છે એના વિશે બધા લોકો ટીકા ટિપ્પણી કરે છે અને એ જે ટીકા ટિપ્પણીમાં બંને લોકોને એટલે કે વોલ્ટ અને એમના જે સભ્યો છે એમનો વિરોધાભાસ જ્યારે થાય છે ત્યારે વોલ્ટ પોતે એવું કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ, હું ખાતરી લઈ શકું છું કે જે ખાતરીની અંદર લોકો એવું કહે છે કે યસ વોલ્ટ એટલે કે વોલ્ટ તમે આ જે કાર્ટૂન બનાવ્યું છે એકદમ એક્યુરેટ છે, ચોક્કસ છે। ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ। અને પોતે વિલ્ડ એટલે કે આગળ બધા જે પ્રોજેક્ટનિસ્ટ છે એ જે પ્રોજેક્ટર ઉપર જે વ્યક્તિ કામ કરે છે એમને પૂછે છે કે પોતે એના વિશે શું થોટ કરે છે, શું વિચારે છે। ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર। અને જે માણસ હતો પ્રોજેક્ટનિસ્ટ એને પોતે એટલી સેન્સ થઈ જાય છે, એટલો ખ્યાલ આવી જાય છે કે આ બધા લોકો છે એમની વચ્ચેનો જે ડિસેન્ટ છે, જે વિરોધાભાસ છે એ ઇન ઓર્ડર છે, અયોગ્ય છે। કારણ કે આપણે જાણી શકીએ છીએ ક્રિએટિવિટીના સંદર્ભમાં દરેક વ્યક્તિનો જે મત હોય છે એ અલગ અલગ હોય છે। આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ। અને એને જે છે એ કહ્યું કે તમે બધા જ ખોટા છો। વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ। અને એ વખતે વોલ્ટ જે છે એ પ્રોજેક્ટની સામે એક સ્મિત આપે છે અને કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ। અને એને સૂચન કર્યું કે તમે જે છે તમારું પ્રોજેક્ટર છે એને વળગ્યા રહો, બીજો કોઈ મત રજૂ કરવાની જરૂર નથી। તો વોલ્ટ હંમેશા ટીમ સ્પિરિટથી કામ કરતા અને દરેક વ્યક્તિનું સૂચન લેતા, પરંતુ કોઈ પણ વ્યક્તિને એનો અહેસાસ ન થવા દેતા કે કયા વ્યક્તિના સૂચનનું એમને અનુસરણ કર્યું છે। વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ। વોલ્ટ જે છે એ પોતે પોતાની જાતને દરેક જે કામ છે એની અંદર ઇન્વોલ્વ કરતા, એની અંદર પોતે ભાગ લેતા। ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો। એક કોન્ફરન્સ હોય છે, એક સંમેલન હોય છે કે જેની અંદર મિકી માઉસ ક્લબ ટીવી શો છે એના અનુસંધાનમાં એક સંમેલન હોય છે। ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ। અને જે સ્ટોરીમેન હોય છે, જે વ્યક્તિ વાર્તા કહી રહ્યો છે એના હાથમાં એક પોઇન્ટર હોય છે, એક સ્ટીક હોય છે। વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ। અને એને એક સિક્વન્સ, એને એક જે દ્રશ્ય હોય છે અથવા તો એક ટાઇટલ સાથે પોતે કંઈક સમજાવી રહ્યો હોય છે અને ટાઇટલ હોય છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ। અને ટાઇટલ હોય છે કે બાઇસિકલ છે એ કઈ રીતે ચલાવી, અને પોતે એનું એક્સપ્લેનેશન આપે છે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ। અને પોતે શરૂઆત કરે છે કે નાવ જ્યારે તમે હવે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તમે જ્યારે તમારી સાયકલ ઉપર બેસો ત્યારે હી બિગેન, એને શરૂઆત કરી। વોલ્ટ સ્ટોપ થીમ। અને વોલ્ટ છે એ સ્ટોરી ટેલરને ત્યાં જ રોક્યો। ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ। યોર બાઇસિકલ, તમારી બાઇસિકલ, તમે જે શબ્દ વાપરો છો એની જગ્યાએ
એકલી બાઇસિકલ, એકલી સાયકલ એવો શબ્દ વાપરો. રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ ઇઝ ઓન. અને પોતે કહે છે કે એટલું યાદ રાખો કે જે દરેક બાળક છે એટલો ફોર્ચ્યુનેટ નથી હોતો, એટલો ભાગ્યશાળી હોતો નથી કે એની પાસે પોતાની સાયકલ હોય. જે બાળક પાસે પોતાની સાયકલ નહીં હોય અને એ કદાચ આ ટીવી શો જોશે તો એને એવું થશે કે પોતાની પાસે સાયકલ નથી અને એના મનમાં માઇનોરિટી કોમ્પ્લેક્સ ફીલ થશે, પોતાના મનમાં નાનપ અનુભવશે અથવા તો પોતાને કદાચ એવું ફીલ થશે કે પોતાની પાસે સાયકલ નથી. પરંતુ એકલો સાયકલ શબ્દ તમે વાપરો તો એને એવું થઈ શકે કે પોતાની પાસે નથી તો બીજા કોઈની સાયકલ દ્વારા પણ પોતે એ શીખી શકે છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. જે ડિઝનીલેન્ડની જે વાત હતી એ કદાચ એવું કહી શકીએ કે બધા જ કરતાં બેટર હતી, સારી હતી. અને એ જે ડિઝનીલેન્ડનો જે થોટ હતો એ ઇલુસ્ટ્રેટ એટલે કે દર્શાવતો હતો વર્લ્ડ્સ વિઝન, જે વર્લ્ડ છે એની દ્રષ્ટિ, અને સાથે સાથે એમનું જે સ્ટબન ડેટર્મિનેશન હતું, જે જિદ્દી એમની જે નિશ્ચય શક્તિ હતી એ દર્શાવતું હતું. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, કે જેની અંદર પોતાને એનો અહેસાસ હતો કે પોતે શું બિલીવ કરે છે, શેની અંદર માને છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી નર્સ એટલે કે પોષણ આપવું, જીવંત રાખવું. વોલ્ટે પોતાના મનમાં એક સપનું જીવંત રાખ્યું હતું, એક નવા જ પ્રકારના એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું. ઇટ વુડ બી અ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને ઇટ વુડ બી અ પોર્ટફોલિયો, આ જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો એક કુંભ જેવો હતો, એક મિશ્રણ હતું કે જે વોલ્ટનું જે ફર્ટાઇલ ઇમેજિનેશન હતું, એમનું જે ફળદ્રુપ જે કલ્પના શક્તિ હતી, એની અંદર જેટલા પણ ચિત્રો ઊભા થયેલા એમ્યુઝમેન્ટ પાર્ક વિશેના એ બધાનું જે મિશ્રણ હતું એ પોતે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મૂકવા માગતા હતા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, seemed so preposterous that he wouldn't mention it to anyone. સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, એક એમ્યુઝમેન્ટ પાર્કની અંદર લાખો ડોલર વેડફવા અને સાથે સાથે એ એમ્યુઝમેન્ટ પાર્ક કે જેની કલ્પના વોલ્ટે કરેલી હતી એનો એક રિયાલિટી સાથે કોઈ સંબંધ નહોતો. એટલે કે એક એવું સપનું હતું કે જેને આપણે હકીકતમાં પૂરું કરી શકીએ નહીં. એટલા માટે એમને એ સપના વિશે, પ્રોજેક્ટ વિશે કોઈને પણ મેન્શન નહોતું કર્યું, ઉલ્લેખ કર્યો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. ફક્ત એમને શાંતિથી ચૂપચાપ એનું જે પ્લાનિંગ છે, એનું જે આયોજન છે એની શરૂઆત કરી દીધી હતી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને સામાન્ય રીતે જેમ દરરોજ કરતા હતા એ રીતે એમને અમારી અંદર એક ઇન્થ્યુઝિયાઝમ, એક ઉત્સાહ જે છે એનો ઉમેરો કર્યો અને ત્યારે એમને ફાઇનલી છેવટે અંતે એમના પ્રોજેક્ટ વિશે અમને કહ્યું. Someone asked Walt how should the Disneyland look? અને કોઈકે પૂછ્યું કે વોલ્ટ, આ જે ડિઝનીલેન્ડ છે એ કેવો લાગવો જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અને વોલ્ટે કહ્યું કે ઇટ શુડ લુક લાઇક, અને આ જે ડિઝનીલેન્ડ છે એ એવો લાગશે લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે જેવું આ પૃથ્વી પર આજ સુધી કંઈ છે નહીં એના જેવો આ જે ડિઝનીલેન્ડ છે એ એવો લાગશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટેબલી, જેને પહેલથી અનુમાન હતું કે એમને આ જે ડિઝનીલેન્ડ છે બનાવવા માટે રેઝિંગ મની ટ્રબલ થઈ રહ્યો હતો, સમસ્યા થઈ રહી હતી એમને જે ફંડિંગ ભેગું કરવાની અંદર. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. બધી તકલીફો છતાં વોલ્ટે 1955 જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે એ દુનિયાની સમક્ષ રજૂ કર્યો. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, ફ્લોક્ડ એટલે કે મોટી સંખ્યામાં આવું, આ જે વોલ્ટનું ક્રિએશન જોવા માટે લોકો જે છે એ મોટી સંખ્યામાં આવતા હતા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. અને જે રીતે એક નાના બાળક પાસે જે રીતે રમકડું આવે છે એમ જે વર્લ્ડ છે એમને દુનિયાની સામે એક એવું મોટું રમકડું મૂક્યું હતું કે જેની અંદર લોકો જે છે એ આવીને પોતે આનંદ મેળવી શકે છે. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. અને વોલ્ટ છે પોતે પોતાના પાર્કની અંદર ઘણીવાર પોતે એમને આદત હતી કે પોતે ત્યાં ફરતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. સ્ટેર એટલે કે જોવું, અને પોતે જે છે પાર્કની અંદર ફરતા ત્યારે પાર્કની તરફ એ રીતે
ખુશીપૂર્વક જોતા કે જાણે પોતે એક ટુરિસ્ટ હોય, એક પ્રવાસી હોય એની જેમ પાર્કની તરફ ખુશીપૂર્વક જોતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. અને ઓવરવેલ્મિંગ એટલે કે જબરજસ્ત જે સફળતા વોલ્ટ્સના જે વિચારો છે એના લીધે મળી હતી, એના લીધે ટ્રિગર્ડ એટલે કે વધારો થયો. જે ડિઝની ફોર્ચ્યુન છે એમની જે સંપત્તિ છે એમાં જબરજસ્ત વધારો થયો હતો. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, પરંતુ એ સફળતાના લીધે વોલ્ટ પોતે ક્યારે પણ બદલાયા નહોતા. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, પોતે હંમેશા એક સરળ વ્યક્તિ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. વોલ્ટને જે નાઇટ પાર્ટીઝ છે એનાથી અણગમો હતો, સાથે સાથે કોઈ નાની રેસ્ટોરન્ટમાં જઈને બર્ગરની મજા માણવી એ જે વિચાર છે એ પણ એમને ગમતો નહોતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. અને એક્સ્ટ્રાવેગન્સ એટલે કે એમનો જે વધારાનો ખર્ચો હતો માત્ર એટલો હતો કે એમનું જે ઘર હતું એનું જે ફરતે જે મેદાન હતું એની આજુબાજુમાં એક જે રેલ રોડ છે, એક જે નાનકડી ટ્રેન છે એ દોડતી હતી, એ જ એમનો એક વધારાનો આપણે ખર્ચ કહી શકીએ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એમને એક મિત્રે એકવાર પૂછ્યું એમને કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસા તારી જોડે જે છે એનું તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. અને પોતે વોલ્ટ પોતાના સ્ટુડિયો તરફ આંગળી કરતાં કહે છે કે પોતે આ જે ફિલ્ડ છે એટલે કે જે સ્ટુડિયો છે એને પોતે ફર્ટિલાઇઝ કરશે, પોતે ફળદ્રુપ બનાવશે, એની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરશે પોતાની પાસે જે સંપત્તિ છે એના થકી. It was true that Walt pluffed money back into the company almost as fast as it came in. અને એ વાત સાચી હતી કે વોલ્ટ જે છે એ પ્લફ એટલે કે ખેડૂ, પરંતુ અહીંયાના સંદર્ભમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું થાય તો પોતે જે છે પોતાના રૂપિયા જે કમાતા હતા પોતે એનું જે રોકાણ છે એ પોતાની કંપનીમાં કરતા હતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પોતે પહેલીવાર એક સમૃદ્ધ વ્યક્તિ બન્યા હતા જ્યારથી એમને બિઝનેસની શરૂઆત કરી હતી. અને આ જે સંપત્તિ એમને મળી હતી એના લીધે પોતાના મગજમાં ઘણા બધા એવા વિચારો હતા કે જેના ઉપર પોતે કામ કરવાનું શરૂ કર્યું. This included the development of mineral kind and alpine like valley high in the Syria mountains. અને એની અંદર એક એવા પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો કે જે સિરિયા માઉન્ટેન્સ, જે સિરિયાના જે પર્વત છે એની અંદર એક એવી ધાતુ મળતી હતી, તો મિનરલ કાઇન્ડ એક ધાતુનો પ્રકાર, તો એક પ્રકારની એવી ધાતુ મળતી હતી, તો એના ડેવલપમેન્ટ માટે પોતે જે છે ફંડિંગ કરી રહ્યા હતા. એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. અને સાથે સાથે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ છે એની અંદર પણ પોતે ફંડિંગ કર્યું હતું, એને લેન્ડ જમીન આપી હતી, સાથે સાથે ઘણા બધા ડોલર્સ પણ એમને કોન્ટ્રીબ્યુટ કર્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને સૌથી એમનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો એ $100 million ડિઝની વર્લ્ડ બનાવવાનું અને સાથે સાથે સિટી ઓફ ટુમોરો કરીને એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હતો ફ્લોરિડામાં. આ જે છે એમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતા. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. અને દુઃખદ રીતે આ બધી એક્ટિવિટીઝ ચાલી રહી હતી, એના વચ્ચે વોલ્ટ પોતે એક ફેટલ ઇલનેસ, એક જીવલેણ બીમારીથી ચેપગ્રસ્ત થયા. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને રોય ડિઝની પોતે કહે છે કે મેં એમને એકવાર સાંભળ્યા કે જ્યારે પોતે એમને જે જીવલેણ બીમારી, ક્રુઅલ એટલે કે ક્રૂર અને બ્લો એટલે કે તમાચો, જે કુદરતે એમને આ જે તમાચો માર્યો હતો એના વિશે વાત કરતા મેં એકવાર સાંભળેલા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. અને પોતે કહે છે કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે મને થયું છે એ ક્યારે પણ ડોન્ટ ગેટ ઇટ, એ તને ક્યારે ના થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે દિવસે વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા એના આગલી રાત્રે રોય ડિઝની પોતે કહે છે કે એમને હું હોસ્પિટલમાં મળ્યો હતો. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. પોતે ખરાબ રીતે બીમાર હતા, વ્યક્તિ મરવાની તૈયારી ઉપર છે, છતાં પણ એના મગજમાં જે છે એ ઘણી બધી યોજનાઓ હતી, ઘણા બધા પ્લાન્સ હતા, જે પ્લાન સુધી પોતે અત્યાર સુધીનું જીવન જીવ્યા હતા. મરતી વખતે પણ એના વિશે જ પોતે વિચારી રહ્યા હતા. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ જે છે પોતે ઘણીવાર કહેતા હતા કે ડિઝનીલેન્ડ જે છે ક્યારે પણ પૂરો નહીં થાય, એન્ડ ઇટ્સ નેવર વિલ, અને ક્યારે પૂરો થશે પણ નહીં.
કારણ કે એની અંદર કંઈક નવું નવું ઉમેરાતું જશે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને રોય ડિઝની પણ પોતે કહે છે કે હું પણ વિચારું છું કે વોલ્ટ ડિઝની જે છે મારા ભાઈ, એમનો જે ઇન્ફ્લુઅન્સ છે, એમની જે અસર છે એ લોકો ઉપરથી ક્યારે પૂરી ના થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. Through his creations, એમના સર્જન દ્વારા જે આવનારી પેઢી છે એ બાબતને સેલિબ્રેટ કરશે, જેના વિશે વોલ્ટે પોતે ઉલ્લેખ કરેલો છે અને પોતે કહેલું છે that precious ageless something in every human being. દરેક જે હ્યુમન બિંગ છે, દરેક જે મનુષ્ય છે એની અંદર કંઈક પ્રિસિયસ કે કિંમતી અને કંઈક એજલેસ કે જેનું કોઈ આયુષ્ય નથી એવું કંઈક તત્વ રહેલું છે, જેના કારણે વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, જે આપણને બાળકોના રમકડા રમવા મજબૂર કરે છે, સાથે સાથે એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, જેના કારણે આપણે નકામી બાબતો હોય તો પણ એની તરફ હસીએ છીએ, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને જેના કારણે આપણે બાથ ટબ અથવા તો સપનામાં પણ ગઈએ છીએ. એવું કંઈક તત્વ જે છે એ દરેક મનુષ્યમાં રહેલું છે. તો આ બાબતને જે આવનારી પેઢી છે વર્ષો સુધી સેલિબ્રેટ કરશે. તો આવી એક ક્રિએટિવ પર્સનાલિટી જેનું નામ છે વોલ્ટ ડિઝની, પોતે 15 ડિસેમ્બર 1966માં પોતે લંગ કેન્સરના લીધે મૃત્યુ પામે છે. અને એમની એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટીની જો આપણે વાત કરીએ તો એનો અંદાજ આપણે એક બાબત ઉપરથી લગાવી શકીએ છીએ કે એ વ્યક્તિએ પોતાની લાઈફમાં 26 એકેડેમી એવોર્ડ્સ, 3 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ એન્ડ 1 એમી એવોર્ડ જીતેલા છે, કે જે પોતાની રીતે એવોર્ડ હિસ્ટ્રીમાં એક રેકોર્ડ છે. તો ટાઇટલ પ્રમાણે આપણે કહી શકીએ કે વોલ્ટ ડિઝની જે છે એ ખરેખર પોતે એક અનફોર્ગેટેબલ વ્યક્તિ હતા, છે અને રહેશે, જેને આપણે ક્યારે પણ ભૂલી શકીએ નહીં. તો મિત્રો, અહીંયા આ યુનિટને વાઇન્ડ અપ કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ વોચિંગ. થેન્ક યુ.